પાલનપુરમાં યુવકને કૂતરો કરડ્યા બાદ હડકવાના લક્ષણો સામે આવ્યા છે। મળતી માહિતી મુજબ 27 વર્ષના યુવક દેવરાભાઈ થોડા સમય પહેલા કૂતરો કરડ્યો હતો અને ત્યારબાદ આજે તેમને હડકવાના લક્ષણો સામે આવતા લોકોમાં અફરાતફરી મચી જવા પામી છે। રાણપુર કિનારા ચોકડી પાસે ગમખ્વાર અકસ્માતમાં 4ની મોતની ઘટના સામે આવી છે। ટ્રક અને ઇકો કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતમાં ઘટના સ્થળે 4 લોકોના મોત નીપજ્યા છે। 18મી અખિલ ભારતીય ગિરનારની આરોહણ અવરોહણ સ્પર્ધામાં દેશના 12 રાજ્યોમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો હતો। 512 સ્પર્ધકો ગિરનાર સર કરવા દોડ મૂકી હતી। વડગામ તાલુકાના પસાવદર ખાતે આવેલી વીરપાનાથ મહાદેવ મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। ચોરોએ રોકડ સહિત દાગીનાઓની લૂંટ કરી હતી। ભાવનગર નેશનલ હાઈવે વન્ય પ્રાણીઓ માટે ઘાતક બન્યો છે। જાફરાબાદ નાગેશ્રી નજીક વાહન અડફેટથી શિયાળનું મોત નીપજ્યું છે। નાગોશ્રી ટોલનાકા નજીક અજાણ્યા વાહને શિયાળને અકસ્માત કરી નાસી છૂટ્યો હતો। આમ આદમી પાર્ટીના રાજુ કરપડાને આજે જામીન મળ્યા છે। સુરેન્દ્રનગર સર્કિટ હાઉસમાં ગોપાલ ઇટેલિયા ધારાસભ્યની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। રાજુ કરપડાએ પણ આગામી સમયમાં ખેડૂતોને લડવા મક્કમ કર્યા હતા। સુરત લિંબાયત વિસ્તારમાં ગુંડાગર્દી કરનારનો જુલુસ કાઢવામાં આવ્યો છે। ગરીબ દરબાર ચા હોટલ પર પૈસા માંગવા બાબતે અસામાજિક તત્વોએ વેપારી પાસે મારામારી કરી અને ચા હોટલના તોડફોડ મચાવી હતી। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। પંચમહાલમાં 2.7 તીવ્રતાનો ભૂકંપ, ગોધરાથી 17 કિમી ઉત્તર પશ્ચિમ દિશામાં ધરતી ધ્રુજતા લોકોમાં ગભરાટ। પંચમહાલ જિલ્લામાં મુખ્ય મથક ગોધરામાં 17 કિમી દૂર પશ્ચિમમાં ગ્રામ્ય વિસ્તારમાં રવિવાર સવારે ભૂકંપનો હળવો આંચકો આવ્યો હતો। આજે ભારતનું કેન્દ્રીય બજેટ 2026-27 મહિલા નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે લોકસભામાં રજૂ કર્યું છે। આ તેમનું ઉચ્ચ સ્તરનું 9મું બજેટ છે। સરકારનો મોખરો ફોકસ આજીવન વિકાસ, ઉપરોક્ત વિકાસ અને રોજગારી પર છે। બજેટમાં દેશની પૂંજી ખર્ચ વધારી 12.2 લાખ કરોડ કરવામાં આવી છે, જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પર વધારે લાગણીઓ છે। નવી હાઈ સ્પીડ રેલ કોરિડોર જાહેર કરવામાં